હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. અને આજે મકર સંક્રાંતિ જાય પછી આજે વાસી ઉત્તરાયણ છે. અને આશી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરે? આ રહ્યા ઉભા થયા, હવે દૂધ ગરમ કર્યું. દૂધ ગરમ કરના છે? છોકરાની વાટ જોઈને બેઠી હું. છોકરાની વાટ જોઈને બેઠું, મારી વાટ જોઈને બેઠી. તમે પી લો, હેડો, તમને ભેગું ભેગા દઉં. મારા માટે કોફી બનાવો, હેડો. કોફી પીવી? મારે કોફી પીવી. અને ગાઈસ, ગજ્જુ અને જીગુ બે જણા અત્યારે મોડા ઊભા થયા ને હું પણ મોડા ઊભો થયો. કેમ કે રાતના હું એડિટિંગ કરતાં કરતાં મોડું થઈ ગયું. રાતના 11 વાગી ગયા હતા. તો આલ્બમ ડિઝાઇનિંગ કરતાં કરતાં મારે મોડું થયું. 8 વાગે મારે ઊભું થવાનું થયું. અને ગજ્જુ ને જીગુ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોઢું ધોવા છે તમે. બંકો ઉઠી ગયો. બંકા જેવું મોઢું હતા. બંકા જેવું મોઢું. અને તું લે શું કરે? લેસન અત્યારે ટીચરનો ફોન ના આવવો જોઈએ મારે પર. ગઈશ જીગુએ છે ને 2 દાડા મારી લેસન નતું કર્યું. ટીચરનો ફોન આવ્યો હતો મારી પર કે તમારા મયંકે ફોન લેસન નથી કર્યું તો લેસન કરાવો. મેં કીધું કંઈ વાંધો નથી, હવે ઘેર આવવા દો એટલે હું એનું લેસન બધું કાઢી નાખું. અને આપણે નાસ્તો પાણીની તૈયારી થઈ ગઈ છે. આશી, તારે કોઈ કોમ આવે કે નહીં હતું અત્યારે? બ્લાઉઝનું કોઈ કોમ આવે કે નહીં હતું? કાલે તો બીમાર થઈ હતી. બ્લાઉઝનું કામ આવે પણ કર્યું નહીં. હજુ ડ્રેસ બાકી, ડ્રેસ સીવવાનું. ડ્રેસ સીવવાનું? 2 ડ્રેસો બાકી છે સીવવાનું. તો ગઈશ, કાલે આશી બીમાર બહુ થઈ ગઈ હતી એટલે કાલે તાપમાં ઊંઘી જતી. પછી મેં કીધું કે મારી નજર પડે ને આરી બાર તાપમાં વધારે ઊંઘીને ઠંડી લાગતી હતી એને. જબ જાણે કે પેલું કરકોડું જો રાતના ઠંડીમાં ઠરતું હોય એવું થઈ ગયું એનું મોઢું. એવું થઈ ગયું. તો એને મેં કીધું કે અત્યારે સારું ને? હવે કમ્પ્લીટ થઈ ગયું અત્યારે. હવે કોઈ તકલીફ ના, કોઈ તકલીફ નહીં. ખાલી મોઢું ફીકું થઈ ગયું. હા, તો ચા પી. ચા દૂધ ના પીએ નહીં, કશું આમ ભાવતું નહીં. હા, પણ ચા ને પાર્લેજી પીએ તો બધું ભાવશે. અત્યારે તો પી રહ્યા હતા દૂધ. અને તારી મમ્મી જોડે નથી જવાનું? તારા ડીસા જવાનું ક્યારે? જાવું પણ બીમાર ના થઈ ગઈ. તો આજ જતી રહી. આ તો સારું ને? અત્યારે સારું હમણાં. જઈને કાલ સવારે જઈશ. અત્યારે જઈએ, ભેગા થઈ આવો. હું જુદી આવતું રહેવાનું અત્યારે એટલે વહેલા. એટલે પછી તો 2 દાડા રહેવું પડે મારે. તમારા ત્યારે પછી ત્યાં જાવ તો અહીંયા આવવાનું મન નહીં થતું. તો ભાઈ આવવાનું નહીં, કઈ વાંધો નહીં. એવું? મને બાજુના રોટલા ઘડતા આવડે નહીં આવડતા પણ એટલે જઈએ ને આવજો. અને એ બાજુ જ રહીએ. હા, 2 દાડા રહી આવો. ગાઈસ, 2 દિવસ પહેલા છે ને આશી 2 દિવસ ને કાલે જ બીમાર થઈ હતી ને. તો કાલ બહુ જ બીમાર થઈ ગઈ હતી આશી. મારી નજર એની પર પડી એટલે મેં તરત જ છે ને એને દવાખાને લઈ ગયો. પછી દવાખાને ઇન્જેક્શન મારે શું થયું આશી? ઇન્જેક્શન બહુ ભારે માર્યું હતું અને શરીરમાં એકદમ ખજવાડી આમ કેવું થઈ ગયું. અને પછી 2 ઇન્જેક્શન માર્યા પણ એને 2 ઇન્જેક્શન માર્યા. 2 ઇન્જેક્શન પર પૈસા વસૂલ થઈ બાટલો ચડાવવાનો તો જલ્દી રિક્ષામાં જઈને બેસી. બાટલો ચડાવવાનો તો તમે રિક્ષામાં જઈને બેસી તો ડોક્ટર કે એને બાટલો ચડાવવાનો ગાયબ થઈ ગયું. તો ગાઈસ, હું અંદર દવા લેવા ગયો ને ડૉક્ટર એક બીજા પેશન્ટના હાચા હતા ને તો આશી છે ને તરત બહાર નીકળી ગઈ અને રિક્ષામાં જઈને ઊંઘી ગઈ. તો શું કરે? એમનું ઇન્જેક્શન એવું હતું. ખાલી ઇન્જેક્શનમાં આવું થઈ ગયું તો બાટલા શું થાક. હવે તો કોઈ તકલીફ નહીં ના, હવે કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે એક ઇન્જેક્શન લેવા જવું પડે. હા, અત્યારે એક ઇન્જેક્શન લઈ જવું પડે. ના, ઇન્જેક્શન નહીં લેવું. અને આ લોકોને લઈ જવાના હતા ડીસા? તો એકલી જવાની હું, કોઈને લઈ જવાની. કાલે સ્કૂલ હે. એવું કરું, કાલ સ્કૂલ વેલી પછી હું જોઉં. 2 વાગતા. ચાલો. તો ગાઈસ, આપણે મારે કોફી પીવાની. કાલ તો શનિવાર હે ને અત્યારે ગુરુવાર હે ને કાલ શુક્રવાર હે એટલે કાલે જતી રહું. શનિ રવિ રજા. હા, પણ આ શું કરી હતી? મારે કોફી પીવાની છે. ના, દૂધ પી લો. ના, દૂધ નહીં પીવું. દૂધ ના, તમારે ટોસ્ટ લઈ તમારા ફેવરેટ ટોસ્ટ લઈ. હા, તો પણ કોફી હોય તો મસ્ત લાગે. મસ્ત. દૂધ એકલું दूध से ताकत बने